અમારી અજીત ઓઇલ મિલમાં એક અમારા ખેડૂત આવ્યા છે. એ મારી જોડેથી જે મારી મગફળીનું જે પિલાણ થાય છે, હું સિંગ તેલ બનાવું છું, એની અંદર જે આ ખોળ નીકળે છે, આ જે મગફળીની પ્યોર પાપડી છે, એ પાપડી ભાઈ લગભગ 1 મહિનાથી મારી પાપડી આજે કેટલી બોરી લીધી તમે? આજે 3 બોરી લીધી. એની પહેલાં 2-3 બોરી લઈ ગયા હતા. હવે એ ભાઈનું એમ કેવું છે કે તમારી જે પાપડી ચારવાથી અમારી ભેંસો તંદુરસ્ત રહે છે અને 1 થી 2 ફેટનો વધારો થયો. 2 ફેટનો વધારો થયો એવું ભાઈના હાથે મેં ઓભળેલું. એટલે મેં કીધું હવે તમે જો 2 ફેટ વધ્યા હોય તો તમે એક મસ્ત મજાનો વિડીયો બનાવી દો. એટલે આ પાપડી ચારવાથી કોઈ નુકસાન નથી. આ જે પ્યોર મગફળી આવે એ મગફળીમાંથી તેલ બને, એની જે પાપડી બને આ પ્યોરે પ્યોર છે. એટલે આ પશુઓ માટે બહુ ફાયદાકારક છે, કારણ કે આની અંદર 8 થી 9% તેલ રહી જાય છે. 60% તેલ આવે, 50% તેલ આપણી મિલમાં નીકળી જાય, 50%, અને 8 થી 9% આની અંદર તેલ રહે છે. એટલે એ તેલ પછી જે પશુઓને ચારવાથી જો ફાયદો થતો હોય તો પહેલાં આપણે આ જ કરવું જોઈએ, કારણ કે આ જે મગફળી છે એ પાછી મોટી મિલમાં જાય એટલે ત્યાં એક્ઝિન નામનું પેટ્રોલ નાખી અને આની અંદરથી 8% તેલ કાઢી નાખે અને એ પાછો ફરીથી આપણા પશુઓને આપણે ખવડાવવાની જે ભાવના રાખીએ એ ભૂલી જવાનું છે. આપણે ફક્ત ને ફક્ત આપણા જે ખેડૂતના ઘરે જે ખેડૂતની મગફળી તૈયાર થાય એમાંથી જે આપણું તેલ પણ ઘરે ખાવામાં કમ લાગે અને આ પાપડી બને આપણા પશુઓ માટે ખૂબ ફાયદાકારક છે. ભાઈનું શું કહેવું છે? હવે તમારું શું કહેવું છે? બોલો, આના અંદર તમને શું ફાયદા છે? આપણો આની અંદર એવું ફાયદો છે કે જે પેલા ઓલી પાપડી આવે ને કપાસિયા પાપડી, બરોબર, એના તો 1700 કે 1800 છે. બરોબર. અને આ 1050 માં પડે છે. 1050 માં. આ 1050 માં 50 કિલો આવે છે. પેલી 1700 થી 1800 રૂપિયાનો ભાવ છે. આપણે આના કરતા લગભગ ઈ પાપડી 1 બોરી લાવો તો આ બે બોરીમાં થોડા ઘણું કદાચ 400 રૂપિયા નાખવા પડે. તો આપણે એક ભેંસ જે પાપડી ખાય છે એની બાજુમાં એક બીજી ભેંસ ઊભી હોય તો એને પણ પાપડી મળી રહે અને 2 ભેંસોનું સંતુલન જળવાઈ રહે. એટલે મહેરબાની કરી મસ્ત મજાની પાપડી હિંગળાજ મસાલામાં આવો દિયોદર અને પ્યોર ચોખ્ખો માલ ખવડાવો. ભેંસોને તો બીમારી પણ ન થાય. અને કોઈ પણ જાતનો જો પશુઓને દૂધ વધારવું હોય તો રાયડાનું તેલ, એક પશુ દીઠ 100 ગ્રામ રાયડાનું તેલ અને 50 ગ્રામ હળદર જે માણસ પશુઓને ખવડાવશે એની આજીવન પશુ બીમાર થવાના નથી. અને એની અંદર થોડું એરંડાનું તેલ નાખી અને જો આટલું ખવડાવે તો ક્યારેય પશુ બીમાર ન થાય. જે કોઈને જરૂર પડે હિંગળાજ મસાલામાં દિયોદરમાં આવો. મારો મોબાઈલ નંબર 98 98 99 88 03. કોઈ પણ પશુઓને બીમારી હોય તો પણ મને ફોન કરશો તો હું ઘરે બેઠો તમને એનો ઈલાજ આપીશ. પશુઓની બીમારી પણ મટી જશે. જય સિયારામ, જય ભગવાન.